ઓ બેટા જમવાનું બની ગયું? હા ખમો બને છે. ઓ બેટા ખીચડી બનાવી માથી સવાતો નથી એટલે ખાવી છે. જે બનાવ્યું છે ને એ ખાઈ લ્યો, મારે કઈ ઘડીએ ઘડીએ રાંધવા નવરાય નથી. ઓય આપણે કાલ દાદાનું શ્રાદ્ધ છે, આપણે શું જમવાનું બનાવવું છે? બસ કે હવે આપણે જો ખવડાવવું જ હોય ને તો જીવતા મા બાપને જ ખવડાવવું જોઈએ. મરી ગયા પછી તમે ગમે એટલો દેખાડો ને ગામને ખવડાવશો ને એ બધું ખોટું છે. ખરેખર જો આપણે સેવા કરવી જ હોય ને તો જીવતા જાગતા આપણા મા બાપ જ આપણા ભગવાન છે. બહાર ભલે તમે ગમે તેટલું પુણ્ય કરો પણ તમે ઘરમાં તમારી એક નજર કરજો કે તમારા મા બાપ ક્યાંય ભૂખ્યા નથી રહી જતા ને. તો જીવતા જાગતા તમારા મા બાપ ભૂખ્યા રહેતા છે ને તો તમે ક્યારેય સુખી નહીં થાવ. તમારે સુખી થવું હોય ને તો તમારા મા બાપની સેવા કરી લેજો. ઈ વાત તમારી હાવ હાચી છે. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. માફી મારી નહીં, માફી આપણા ઘરમાં જે જીવતા જાગતા ને આપણા બા એની માય. બા મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. તમારે જે ખાવાની ઈચ્છા હોય ને એ હું તમને બનાવી દે. ખરેખર મિત્રો, જો તમારે સુખી થવું હોય ને તો જીવતા જીવ તમારા મા બાપ જ તમારા ભગવાન છે. તમારા મા બાપની સેવા કરી લો. અમે બહાર જઈએ છીએ, થોડી વારમાં વહી આવશું. સારું. તમારે માટે બહારથી કાંઈ લેતી આવું? ખોટા ખર્ચા નહીં કરવાના, હું હાથે બનાવીને જમી લઈશ. હાલો. હા હાલો, કેમ છે? હારું? સારું હો. શું કરો? આ જો ની રસોઈ કરીને બેઠી છું. કેમ રસોઈ તમારે વહુ નથી? બહાર ગયા છે. કેમ બહાર નીકળું ફરવાનું જ કરે છે કામ? વહુનું થોડુંક ધ્યાન દો, બહુ બહાર ફરે ન રાખે. તમે તો સાવ સડાવી દીધી તમારી વહુને. વહુને બહુ સડાવાય નહીં, થોડુંક ધ્યાન દેવાય. તમે હાહુ છો તો હાહુ બનીને રહ્યો. સારું, હવે હું ધ્યાન રાખ્યો. બા રેવા જો ની, હાલો ની આપણે ખાઈ લઈ. મને બહુ ભૂખ લાગી છે. મારે નથી ખાવું. કોની બા? તારી હિંમત કેમ થાય મને હાથ પકડવાની? બા આ તમે શું કરો છો? તમારી વહુ ઉપર હાથ ઉપાડો છો? હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું, તમે તમારી વહુ સાથે સરખી વાત પણ નથી કરી રહ્યા અને સરખું વર્તન પણ નથી કરી રહ્યા. તમને ખબર છે તમે ત્રીજી વ્યક્તિની વાતને મગજમાં લઈને તમે ઘરના જ તમારા સંબંધ બગાડો છો. તમે ક્યારે વિચાર કર્યો છે તમે સારું કરો છો કે ખરાબ કરો છો? બસ હવે તમે રેવા દો. એ મારી માં છે, મારી ઉપર એને પ્રેમ કરવાનો હક છે ને એટલો જ એને ગુસ્સો કરવાનો હક છે. જોયું બા, તમારી વહુ અત્યારે પણ તમને કેટલો પ્રેમ કરે છે. વહુ મને માફ કરજે, મેં બીજાની વાતમાં આવીને બહુ મોટી ભૂલ કરી છે. ઘરના સંબંધો કોઈ ત્રીજી વ્યક્તિ ઉપર ના રાખો. કોઈ ત્રીજી વ્યક્તિના આધારે તમારા ઘરના સંબંધો ના તોડો. પપ્પા મારે સ્માર્ટ વોચ લેવી છે. બેટા તારી પાસે સાદી ઘડિયાળ તો છે, તાર સ્માર્ટ વોચ ની શું જરૂર છે? ટાઈમ તો બધામાં સરખો જ બતાવે છે. પપ્પા મારા બધા મિત્રો પાસે સ્માર્ટ વોચ છે, તમારે મને સ્માર્ટ વોચ તો લઈ જ દેવી જોઈએ. કાંઈ વાંધો નહીં બેટા, આવતા મહિને મારો પગાર થાય ને તો સ્માર્ટ વોચ તને લઈ દે. ઓકે પપ્પા, થેન્ક યુ. આ હાલ તો બેટા. બોલો મમ્મી. તારે સ્માર્ટ વોચ લેવી છે બેટા? તને ખબર છે બેટા તાર પપ્પા કેટલી મહેનત કરે છે? એની આંખમાં ઊંઘ હતી છતાં મેં રાતે જાગતા જોયા છે. પોતાની તકલીફ પણ કોઈને ના કહેતા, અડધી રાતે ખુલ્લી આંખે આપણા સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરીને પોતાની પસંદગી જાતિ કરીને તમારા શોખ પૂરા કર્યા. વ્યક્તિ એક હતા, એની વિશેષતા અનેક હતી. તમે પૈસા કમાવા શીખશો ને ત્યારે ખબર પડશે કે 5 રૂપિયા કેમ કમાવાય છે. બટા કોઈ વસ્તુ લેવાની ના નથી પાડતા, જે જરૂર હોય ને ઈ જ લેવાય. બીજાના બંગલા જોઈને આપણા છોકરા બાળી ન નખાય. સોરી મમ્મી, હવે હું ખોટા ખર્ચા નહીં કરાવું. જે મારે વસ્તુ જરૂર હોય એ જ વસ્તુ લે. સમજી ગયા ને બેટા? સમજ્યા ત્યાંથી સવાર. પોતાના પરિવારના સભ્યો શાંતિથી રહી શકે તે માટે રાત દિવસ મહેનત કરે. ભૈયા બેટા ક્યાં ગયે? લે કેમ બેટા હોતી છો? જમવા નથી બનાવવાનું? ના બા, તબિયત સારી નથી. લ્યો ની તોય બનાવી નાખું.
ના બટા, હું રસોઈ બનાવી નાખું, પછી તું જમી લેજે. અને મજા નથી ત્યારે તું હોઈ જા. ઓય ઊભી થા તો. કેમ હૂતી છો? તને ખબર છે મમ્મી મારા રસોઈ બનાવે છે અને તું અહીં મહારાણીની ઘરે હૂતી છો? મમ્મી રસોઈ બનાવી સારું લાગે? જામ રસોઈ બનાવી નાખ. હું રાડ્યું નાખશું અને મજા નથી ને એટલે હોતી છે. તો એ તો કહેતી જ હતી જમવાનું બનાવવાનું, મેં ના પાડી. આવીને રાડ્યું ના નાખવા મળે, ક્યારેક પૂછાય હું છું છે એમ. આવું વર્તન કરશો તો કેમ ચાલશે? ક્યારેક પાસે બેહીને માથે હાથ રાખીને પૂછાય કેમ છે. સોરી મમ્મી. મારી માફી નથી માંગવી. તારે માફી માંગવી હોય તો તારા જીવન સાથીની માફી માંગ. સોરી દયા. કાંઈ વાંધો નહીં, થોડુંક સહન હું કરી લઈ, થોડોક તમે પ્રેમ આપજો એટલે આપણી જિંદગી આલે રાખશે. સાથે રહેવા માટે એકબીજાની સમજણ જ જરૂરી છે. જો તમે એકબીજાને સમજશો નહીં, જીવન કેમ ચાલશે? માટે ખુશ રહેવા માટે સમજણ જ જરૂરી છે.